જો સ્ટાર્ટિંગથી વાત કરું ને તો ભગવાનની એક કૃપા કહી શકાય કે પિયર એટલું, મા બાપ એટલા સારા કે એ અમારી છે ને બધી જીદ પૂરી કરેલી. ક્યારેય એવું ના વિચાર્યું કે આ છોકરીઓ છે. મોટાભાગે આપણે ગામડામાં જોઈએ કે પહેલાં તો એવું બહુ હતું કે છોકરીઓને ભણાવાય નહીં, છોકરીઓને આટલી બધી છૂટ ના અપાય, છોકરીઓને ઘરનું કામ શીખડાવાય. પણ અમારા ઉપર લગભગ ક્યારેય જવાબદારી નથી આવી. મારા મમ્મી છે એ હંમેશા એવું કહેતા કે દીકરીઓને છે ને સાસરે જઈને કામ જ કરવાનું હોય, બાપની ઘરે મજા ન કરે તો કોની ઘરે કરે. એટલે બહુ બધી ફ્રીડમ પિયરમાં, મતલબ બહુ બધી. એટલે જિંદગી બહુ સરસ રીતે ચાલતી હતી. જેમ જેમ મોટા થયા, ભણવામાં સારી હતી. તો પછી જ્યારે હું બીએડ કરતી હોય છે અને સવારમાં સ્કૂલમાં જોબ પર જતી હોય છે, અને બીએડ પૂરું થાય છે અને એમએનું પહેલું સેમ 2019માં ભરત મને જોવા આવવાના હોય છે. એટલે જે તે સમયે એક સમય એવો હતો કે મારે લગ્ન જ નહોતા કરવા. એટલે મને એવું હતું કે હું દેખાવામાં તો કેટલી બધી કંઈ સારી નથી, ગવર્મેન્ટ જોબ છે, હમણાં છે એ છોકરો મને આવશે જોવા અને ના પાડીને જતો રહેશે. પણ સાહેબ એવું ઘરેથી નક્કી કરીને આવ્યા હતા કે મારે તો આ જ પાડવાની છે એમ. અને એણે મને ફોટોમાં કે જોયા હશે, પણ મેં એને ફર્સ્ટ ટાઈમ ત્યારે જોયેલા. એકબીજાને કોઈ જ જાતની ઓળખાણ નહોતી. અને એ વ્યક્તિને મેં કશું બોલી નહોતી, ફોજમાં છે એવું કરીને ડરતી હતી હું એનાથી. અને મેં લાસ્ટમાં એવું કીધું કે જોઈ લેજો, મારા મોઢા ઉપર પિમ્પલ છે, હું બહુ બોલું છું, જે છું એ તમારી સામે છે. કાલે એવું ના કહેતા કે મારા પેરેન્ટ્સે કરાવ્યું કે મારે તો કરવું જ નહોતું એમ. તો એણે એવું કીધું કે ના ના, જે છે એ છે, મને કંઈ પ્રોબ્લેમ નથી. પણ જો હું છે ને ફોજમાં છું, એટલે દરેક જગ્યાએ તમને સાથે લઈ જઈ શકું એ પોસિબલ ના હોય તો તમારે ઘરે પણ રહેવું પડે. ઓકે, બધું ત્યાં એગ્રી થયું. અને પછી છે એ મારી સગાઈ છે એ ફિક્સ થઈ.